પેજ નંબર 31 પર આપેલ વિચારો અને શોધોમાં પહેલો પ્રશ્ન, ઉપરની આકૃતિમાં લઘુકોણ, કાટકોણ અને ગુરુકોણ અને સરળ કોણને ઓળખો. તો ચાલો આપણે આકૃતિમાં છે આ બધા છે લઘુકોણ છે, આ બધા છે કાટકોણ છે, આ ગુરુકોણ છે. લઘુકોણ એટલે કે કાટકોણ એટલે 90 અંશ કરતાં નાના ખૂણા, કાટકોણ એટલે 90 અંશના ખૂણા અને ગુરુકોણ એટલે 90 અંશ કરતાં મોટા ખૂણા. ચાલો અહીંયા એક પણ સરળ કોણ છે નહીં. સરળ કોણ એટલે 180 અંશનો ખૂણો, આને સરળ કોણ કહેવાય. ચાલો હવે આવા થોડા તમે ઉદાહરણ તમે લખી શકો. બીજો પ્રશ્નમાં થોડા લઘુકોણ અને થોડા ગુરુકોણ. ચાલો આપણે દોરીશું. આ એક બંનેને અલગ અલગ રીતે દોરવાના. ચાલો બીજો બંને છે લઘુકોણ. હવે ગુરુકોણ બનાવીએ. આ ગુરુકોણ. ચાલો આને આપણે થોડુંક અલગ રીતે બનાવીએ. તો આ તમારે પેન્સિલની મદદથી, પેન્સિલની સ્કેલની મદદથી તમારી પાકી બુકમાં દોરવાના રહેશે. ચાલો એના પછી જોઈએ આપણે ત્રીજો પ્રશ્ન. શું તમે જાણો છો કે લઘુકોણ અને ગુરુકોણનો અર્થ શું થાય? તો કે હા, લઘુકોણ એટલે 90 અંશ કરતાં નાનો ખૂણો અને ગુરુકોણ એટલે 90 અંશ કરતાં મોટો ખૂણો. લઘુનો અર્થ નાનો થાય છે અને ગુરુનો અર્થ મોટો થાય છે. તમને લાગે છે કે આ શબ્દો શા માટે પસંદ કરવામાં આવે? હા, કારણ કે 90 અંશ કરતાં નાનો છે એ સરળતાથી વિદ્યાર્થીને યાદ રહી જાય તેટલા માટે પસંદ કરીએ. અને 90થી મોટો એટલે ગુરુ પસંદ કરવાથી વિદ્યાર્થીઓને યાદ રહે કે 90 અંશ કરતાં નાનો હોય તો લઘુકોણ, 90 અંશ કરતાં મોટો હોય તો ગુરુકોણ. ચાલો એના પછી ચોથો પ્રશ્ન આપેલો છે, નીચેની દરેક આકૃતિમાં કેટલા લઘુકોણ છે? તો પહેલી આકૃતિમાં જોઈએ આ 1, આ 2 અને આ 3. ચાલો હવે બીજી આકૃતિમાં આપણે જોઈએ. આ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, આ 10, આ 11 અને 12. એટલે કે ટોટલ 12. અહીંયા 3. અને હવે એના પછી આ આકૃતિમાં કેટલા છે આપણે જોઈએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 અને 21. ચાલો અહીંયા કેટલા હોય? તો કે 21. ચાલો એના પછી હવે પછીની આકૃતિ કઈ હશે? એટલે 3, 12, 21 પછીની આકૃતિ કઈ હશે? તો કઈ રીતે તમને ખબર પડે? તો કે દર વખતે છે એ લઘુકોણની સંખ્યા 9 જેટલી વધે છે. ચાલો 3માં તમે 9 નાખો તો કેટલા થાય? 12. 12માં તમે 9 નાખો તો 21. તો 21માં તમે 9 નાખો તો કેટલા થાય? 21માં 9 નાખો તો 30. એનો મતલબ એમ થાય કે હવે જે તે આકૃતિ આવે એમાં 30 લઘુકોણ હશે. જો તમારે પેટર્ન બનાવી હોય તો પેટર્ન બનાવી શકો. સૌથી પહેલાં 3, પછી 3માં 9 નાખો તો 12, 12માં 9 નાખો તો 21 અને 21માં 9 નાખો તો 30 અને 30માં પછી તમે 9 નાખો તો કેટલા થાય? તો કે 39. તો 39 છે એના પછીનો જવાબ આવશે. ચાલો હવે તમારું આ પેજ નંબરનું સોલ્યુશન પૂરું થાય છે. થેન્ક યુ.